હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. સો ડિયર સ્ટુડન્ટ્સ, આજના દિવસે આપણે ચર્ચા કરવાના છીએ કે ધોરણ 9ની અંદર ટોપર કઈ રીતે બનાય. એક વાત કહું, ટોપર બનવું છે ને સાવ સહેલું છે. શું લેવા લોકો ટોપર નથી બની શકતા, કેમ લોકો ટોપર બની શકે અને એના માટે 5 સ્ટ્રેટેજી કઈ છે એની ચર્ચા હું આજે કરવાનો છું. આજનો વિડીયો અગર મારા દોસ્ત તે છેલ્લે સુધી જોયો તો તારો મોટો ભાઈ તને વચન આપે છે કે તારી અંદર એ એટીટ્યુડ ઊભો થઈ જશે કે તું તારા રિઝલ્ટને સુધારી શકીશ. તો એન્ડ સુધી જોવાનું છે. જો છેલ્લી બેન્ચના છોકરાઓ ત્યાં સુધી જ નબળા છે કે જ્યાં સુધી એ મહેનત નથી કરતા. જ્યારે એ મહેનત કરવાનું શરૂ કરી દે એટલે આગલી બેન્ચમાં આવી જાય છે. અને આનું ઉદાહરણ તમારે બીજે ક્યાંય જોવા જવાની જરૂર નથી. આ તમારો ભાઈ લાસ્ટ બેન્ચર. આપણને ક્લાસમાં ખેલ કરવાની મજા આવે, ભવાઈ કરવાની મજા આવે, અમારે બાળ સભા થતી તો એની અંદર એન્કરિંગ કરવાની મજા આવે, નાટકો કરવાની મજા આવે, ક્રિકેટ રમતો, ભણવા સિવાય બધી એક્ટિવિટી હું સ્કૂલમાં કરતો. કેમ તો કે ભાઈ લેક્ચરમાંથી રજા મળે એટલે. પણ છેલ્લા 15 દિવસ કે છેલ્લો મહિનો દિવસ આટલું જોરદાર લડી લઈએ ને કે આખું વર્ષ કાંઈ ન ભણ્યા હોય ને તોય તે 80-85% આપણે પહોંચી જતા. આ મારું હું તમને અનુભવ શેર કરું છું. ભાઈ આપણે પહેલેથી ભણ્યા નથી, એટલે ભણતા, સ્કૂલમાં ધ્યાન આપતા, સમ કરતા, ટ્યુશન જતા, ઓકે. પણ ઘરેથી પહેલે બુક લઈને બેઠતા રોજ 2-3 કલાક, એવો ડાયો વિદ્યાર્થી હું નહોતો. પણ છેલ્લા 1 મહિનાની અંદર એવી જોરદાર તૈયારી કરતા ને છેલ્લા 15 દિવસ તો ભાઈ આખો દી ભણવા સિવાય કાંઈ નહીં, અને એવું રિઝલ્ટ લઈ આવતા ને કે આખું વર્ષ જે ભણતા હોય ને એ એમ બળી જાય આપણું રિઝલ્ટ જોઈને કે આનું એટલું રિઝલ્ટ આવ્યું કાંથી. સમજાણું કે નહીં? તો હવે હું કઈ સ્ટ્રેટેજી ફોલો કરતો, આજે આપણે એની ચર્ચા કરવાના છીએ, બરાબર ને? તો ચલો 5 સ્ટ્રેટેજીની વાત કરીએ. પેલું લક્ષ્ય, ટાર્ગેટ નક્કી કરી નાખો. ભાઈ જો, ટાર્ગેટ 2 ટાઈપના હોય. અહીંયા એક ટાઈપ લખી છે એની તો આપણે વાત કરશું, પણ પેલો ટાર્ગેટ કે ભાઈ તમે કેટલું તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રૂવ જોવા માંગો છો. પેલો ટાર્ગેટ એ નક્કી થાય. કેટલું તમે તમારા રિઝલ્ટની અંદર સુધારો લાવવા માંગો છો. 9મા શેકની અંદર 40% હતા, ઓકે. 50% હતા, ઓકે. 60% હતા, ઓકે. તો હવે તમારું જે રિઝલ્ટ હતું અથવા 80 હતા અથવા તો 90 હતા, હવેનો ટાર્ગેટ શું છે? ફાઇનલ એક્ઝામમાં કેટલું રિઝલ્ટ લાવવાનું છે. ભાઈ 9મા ધોરણનો પાયો એટલો મજબૂત કરો કે 10મા ધોરણમાં લોચા ન પડે. ભાઈ હવે ભણી લ્યો. હવે તમારી કરતા આજે કઈ તારીખ થઈ? આજે ઓલરેડી 24 તારીખ થઈ ગઈ છે. 4 તારીખે પેપર છે. 10 દિવસની વાર છે. હવે મહેનત નહીં કરો, 9મા વાળો તો ક્યારે કરશો? સો ધીસ ઇઝ ધી લાસ્ટ. હે ને? રાણાનો વાર એટલો ખતરનાક હોવો જોઈએ ને કે પેપર ચેકર એમ કે વાહ આ મારી બકુડી કે મારું બકુડો આટલું સારું કેમ લખીને ગયો કે કેમ લખીને ગઈ. અને તમારું રિઝલ્ટ આવે ને કે તમારા ટીચર તમને, તમારા ક્લાસ ટીચર હોય ને તમને શાબાશી આપવા જોઈએ કે વાહ દોસ્ત તારા પેપર બહુ સરસ હતા, બહુ સારી મહેનત કરી, ભાઈ તું તો હોશિયાર થઈ ગઈ અથવા થઈ ગયો. એ આપણને મળવું જોવે પ્રોત્સાહન. એ ક્યારે મળશે? જ્યારે 10 દિવસ મહેનત કરી લેશો તો. ઓકે, કઈ રીતે કરશો? તો પેલો ટાર્ગેટ એ કે તમારે ક્યાં પર્સન્ટેજ સુધી પહોંચવું છે. હું કેવું કરતો, મારા પ્રથમ સત્રમાં 70-75% હોય, દ્વિતીયમાં 75 આસપાસ હોય, પણ ફાઇનલમાં 90 અપ જાય એવું પ્રયત્ન કરતો. હવે હું 95%નો પ્રયત્ન કરતો ને ક્યારે 88, 85, 92, 93 એવું અટકતું. આપણા 95 ઉપર તો કોઈ દી મારા આવ્યા જ નથી. મેક્સિમમ આવ્યા છે એ 95 આવ્યા છે. તો આપણે 95નો ટાર્ગેટ કરતા ક્યારે આમ 90 ઉપર પહોંચતા અથવા 90 કરતાં 1-2% નીચે રહેતા. બહુ લાંબો ફરક ન પડતો. ફાઇનલ એક્ઝામની વાત કરું છું. તો દીકુડા બસ તમારું જે રિઝલ્ટ હોય ને એમાં 20% તમે ટાર્ગેટ ઉપરનો નક્કી કરો. 40 હતા 60 આવશે, 60 હતા 80 આવશે, 70 હતા 90 આવશે. 90 વાળા 95 પ્લસ જવાનો પ્રયત્ન કરો, કારણ કે 90 એ પહોંચી ગયા તો 90% રાખવા એ મોટી વાત છે. 90 વાળાને કે 99 લાવવાનું, ઓકે, વિચાર કરી શકો, મહેનત કરી શકો, એ બહુ સારું કહેવાય. પણ પેલું કામ એ કરો કે 90 ટક્યા રહે. ઘણા બધા એવા વિદ્યાર્થી હોય કે 90% ડોહા હેઠા આવે, એટલે એ ધ્યાન રાખવાનું. તો પેલી વસ્તુ. બીજી વસ્તુ તો કે લક્ષ્ય. હવે તમે સોમવારે શું કરશો? તમારે 4 તારીખથી પેપર શરૂ થાય છે, તમારા 6 તારીખથી પેપર શરૂ થાય છે, ઓકે. તમે સોમવાર શું કરશો, મંગળવાર શું કરશો, બુધવાર શું કરશો, ગુરુવાર શું કરશો, શુક્રવાર શું કરશો, શનિવાર શું કરશો? સવારે કેટલા વાગે જાગીને વાંચશો અથવા રાત્રે કેટલું મોડે સુધી વાંચશો, સ્કૂલમાં કેટલો સમય આપશો, ટ્યુશનમાં કેટલો સમય આપશો, લાઈવ લેક્ચરમાં કેટલું બેઠશો ને એ બધાય પછી સેલ્ફ સ્ટડીના 4 કલાક કેમ કાઢશો એનું પ્લાનિંગ હોવું જોઈએ. અને 10 દિવસ આ ટાઈમ ટેબલ ફોલો કરવાનું. ઉપરનું આસમાન નીચે જમીનમાં પડે તો હાલે, બાકી આપણું ટાઈમ ટેબલ ન તૂટવું જોઈએ. સિમ્પલ વાત. હે, રાણાની રીતે એકવાર ટાઈમ ટેબલ બનાવ્યું,
પછી રાણો રાણાની રીતે ચાલે, પછી ભાઈબંધ હોય, બેનપણી હોય, કોઈ પણ બોલાવતું હોય, કોઈ પણ કામ હોય, રાણાએ એકવાર નક્કી કરી લીધું કે ભાઈ આપણે અઠવાડિયામાં આ રીતે કામ કરશું, તો એ રીતે તમારે કામ કરવાનું જ છે. સમજાણું? ખ્યાલ આવ્યો? અને અત્યારે તો પેન્ટેડ એપ્લિકેશનમાં અમે આ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલીએ છીએ. આખા અઠવાડિયાનું અમે છે ને પ્લાનિંગ બનાવી નાખ્યું. છોકરાઓને વિભાગ બી ના એમપી, વિભાગ સી ના એમપી યુટ્યુબમાં આવશે, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આજે તે તમને લોકોને સમાજનો લેક્ચર છે, ટોપ 21 પ્રશ્ન છે વિભાગ બીના, પછી ગણિતનો લેક્ચર છે, ટોપ 21 પ્રશ્ન છે વિભાગ બીના. એને બકુડાવ તો વિભાગ સી આવશે, વિભાગ ડી આવશે, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. ચિંતા નક્કો કરો, હમ હે ફિર ક્યાં ગમ હે. હે ને? તમારો મોટો ભાઈ તમારા માટે મસ્ત મજાનું પ્લાનિંગ કરે છે. એક બાજુ એપ્લિકેશનમાં પેપર સોલ્યુશન આલે છે, બેચ બિલકુલ ફ્રી છે 9મા વાળા માટે. આ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ધોરણ 10માં જોઈન થાવ, પેપર સોલ્યુશન ફ્રી, રેપિડ રિવિઝન ફ્રી, બધા ચેપ્ટર વાઇઝ એમપી અમે ભણાવ્યું ને ફ્રી. મજા કરો ને જિંદગીમાં, આવું કોને મળે ભાઈ? તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો ને એમાંય તે રોજ અમે 7 વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટ, 7 ને તે 50% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. સાહેબ અમારે વધુ માહિતી જોતી હોય તો પેન્ટેડ ડાઉનલોડ કરો. અને તમે જુઓ આ પેન્ટેડ એપ્લિકેશનની અંદર આ બધા ફીચર્સ છે. રોજ ઓછામાં ઓછા 2 લેક્ચર હશે, ડીપીપી મળશે, લેક્ચરની પીડીએફ મળશે, લેક્ચરનું રેકોર્ડિંગ મળશે. આખા ગુજરાતની નહીં, આખા ઇન્ડિયાની પહેલી એપ્લિકેશન છે જેમાં રિયલ ટાઈમ લેક્ચર હોય. બાકી બધી એપ્લિકેશનમાં લેક્ચર હોય ને તો એ સાહેબ ભણાવતા હોય ને 10 સેકન્ડ પછી તમારી આગળ પોગે, તમે કોમેન્ટ કરો ને 8-10 સેકન્ડ પછી આમ પોગે, એટલે 17-18 સેકન્ડ થાય. પણ પેન્ટેડ એપ્લિકેશનમાં રિયલ ટાઈમ એટલે આપણે કોલમાં વાત કેમ કરીએ એવી રીતના લાઈવ લેક્ચર. તમને ડાઉટ હોય ને તો તમે હાથ ઊંચો કરો, કોમેન્ટ લખો, તરત અમે જવાબ આપીએ. તમારું અમે અનમ્યુટ કરીએ માઇક, એટલે તમે ઘરે બેઠા બેઠા પૂછ્યું કે સાહેબ આ સમજાણું નહીં, એ સમજાઈ દઈએ. હે ને? તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. મસ્ત મજાની આપણે 10મા ધોરણની તૈયારી કરીએ છીએ. અને તમે જુઓ આ અમારી ટીમ છે. સોહમભાઈ જબરદસ્ત વિજ્ઞાન ભણાવે છે, કોઈની સાથે કમ્પેરિઝન થઈ જ ન શકે. ગણિત અમે ફિર ક્યાં ગમે. હે ને? પછી વિવેક સર સમાજ, અક્ષય સર ઇંગ્લિશ, અને પછી નરેન્દ્ર સર હિન્દી ગુજરાતી. એ આવશે યુટ્યુબમાં. બાકી એપ્લિકેશનમાં 4 વિષય હોય છે. દીકરાઓ તો અમારી સરસ મજાની ટીમ છે. તો રાહ કોની જોવો છો? પેન્ટેડ હમણાં ડાઉનલોડ કરો. ઓકે, તો રાણાએ એક વખત લક્ષ્ય નક્કી કરી લીધું, પછી ઘટે તો જિંદગી ઘટે, બાકી ટાર્ગેટમાં કાંઈ ન ઘટે. તો તમે આખા અઠવાડિયાનું પ્લાનિંગ કરી નાખો. જો દર અઠવાડિયે કેટલા ચેપ્ટર પૂરા કરવાના છે તેનું લક્ષ્ય નક્કી કરો. સાહેબ અમારે કરવું તો છે, પણ અમારે આટલું બધું આખો સિલેબસ છે. આટલું બધું કેમ થાય? તમારે આટલું બધું કરવાનું જ નથી. જેટલું કહે એટલું તો કરી નાખો. યુટ્યુબમાં લાઈવ આવશે, અમે આઈએમપી આપીએ પાકું કરી નાખો, અમે આઈએમપી આપીએ દાખલા ગણી નાખો, પછી ઘટે હું જિંદગી ઘટે બાપુ, માર્ક્સ ન ઘટે. વિશ્વાસ કરો અમારા ઉપર. જેટલું તમને કહેતા જાય ને એટલું તમે કરતા જાઓ. ડન છે? ઓકે. બીજું નોટ્સ બનાવો ને ભાઈ. હે ને? નોટ્સ બનાવો ભાઈ. સાહેબ સમાજના સવાલ જવાબ પાકા કેમ કરવા, વિજ્ઞાન કેમ પાકું કરવું, સૂત્ર યાદ નથી રહેતા. બેટા નોટ્સ બનાવો સરસ મજાની. એની અંદર એક વર્ડ જ લખ્યું હોય, ટૂંકું જ લખ્યું હોય. એ ટૂંકું તમે લખ્યું હોય ને એમાંથી મોટું તમે હાથે લખી શકો ને એવું કરવાનું. શબ્દશ ગોખવા જાઓ ને તો ન ગોખાય. આપણે થોડા કંઈ રોબોટ છીએ તો આખું બધું આમ ગોખી નાખીએ. કેટલાક લોકોની અંદર બહુ સારી કળા હોય, ખાસ કરીને બહેનોની અંદર, કે આખું લર્ન બેઠું વર્ડ ટુ વર્ડ પાકું કરીએ કે. પણ અમુક બહેનો અને મોટા ભાગના ભાઈઓ એ તમારી જેવા હોય, એ ગોખાય નહીં ભાઈ. આપણને તો 2 લીટી પાકી કરવામાં ફીણ આવી જાય. તો શું કરવાનું? સવાલનો જવાબ વાંચવાનો, એને સમજવાનો, અને આપણને યાદ રહે એના માટે ટૂંકા વર્ડ લખવાના. અને એ વર્ડ ઉપરથી પછી એ બાપુ સવાલ છે, પેપર છે, આપણે છે, દયા ધનાધન ધન. સાહેબ સાચું પડે. તમે તમારી ભાષામાં સવાલનો જવાબ લખ્યો હશે તો માર્ક્સ મળશે. આ બોર્ડનો નિયમ છે. પછી એ વાત અલગ છે કે અમુક ટીચર હોય થોડાક આમ બેઠું જ લખવાનું, તો જેટલું થાય એટલું લખવાનું, બાકી લખવાનું. બરાબર ને? એટલે ચિંતા નહીં કરવાની, માર્ક્સ મળશે બકા. ચિંતા ન કરો. તમારા ટીચર તમને માર્ક્સ આપવા બેઠા, માર્ક્સ કાપવા નથી બેઠા. એટલું યાદ રાખજો. આ 2 પોઈન્ટ થઈ ગયા. ઓકે. એકાગ્રતા, આ ત્રીજો પોઈન્ટ. હે ને? એકાગ્રતા. વાંચતી વખતે ફોન અને અન્ય વાંચતી વખતે મોબાઈલ કાકાથી દૂર જ રહેવાનું બકુડાવ. ઘણા બધા લોકો તો શું કરે ખબર? એક બાજુ મોબાઈલ શરૂ હોય, લાઈવ લેક્ચર, અને ઘડીક વારમાં લાઈવ લેક્ચરમાંથી સ્નેપમાં વ્યા જાય, કે વોટ્સઅપમાં વ્યા જાય, કે ઇન્સ્ટામાં વ્યા જાય. અગર મોબાઈલની અંદર તમે લાઈવ લેક્ચર અટેન્ડ કરો છો ને તો પહેલું કામ એ કરો કે બધા એપ્લિકેશનની નોટિફિકેશન ઓફ કરી નાખો. તમે જ્યારે લાઈવ લેક્ચર ભણતા હોય ને, લાઈવ લેક્ચર દીકુડાવ, ક્યારે તમારો મોબાઈલ છે ને આમ ઊભો ન હોવો જોઈએ, મોબાઈલ આમ આડો હોવો જોઈએ, આડો. કોમેન્ટ જે છે ને એ બંધ કરી દેવાની. કારણ કે લાઈવ લેક્ચરની અંદર ઘણી વખત શું થાય ખબર? કે ઘણા બધા લવારિયા લોકો આવે, એને કાંઈ ન મળે તો આ મળે એમ. સમજાણું મારી જાન? તો તમારે શું કરવાનું? મોબાઈલ આડો કરી નાખવાનો, નોટિફિકેશન બધી ઓફ.
અગર મોબાઈલથી ભણો છો તો બીજું બધું તમે સમજી લ્યો, વિજ્ઞાન સમજો, સમાજ સમજો, પછી સમજો ને પછી એને એકવાર પાકું કરો ને જ્યારે પાકું કરવા બેઠો ને ત્યારે પીડીએફમાંથી નહીં વાંચવાનું. અગર વાંચો છો ને તો ઇન્ટરનેટ બંધ જ કરી નાખવાનું, ફ્લાઇટ મોડ ઉપર મોબાઈલ જવા દેવાનો. ક્યાં જવા દેવાનું? ફ્લાઇટ મોડ ઉપર. એટલે કોઈ આપણને ફોન કરીને હેરાન જ ન કરે, મેસેજ કરીને હેરાન જ ન કરે. અગર મોબાઈલમાંથી વાંચો ને તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. અને જો તમારી આગળ મટીરિયલ છે કે જેની અંદર સમાજ વિજ્ઞાનના, ગુજરાતીના, હિન્દીના, સંસ્કૃતના સવાલ જવાબ છે તો મોબાઈલ મૂકી દો સાઈડમાં, જવા દો બીજા જ રૂમમાં. એ સાયલેન્ટ કરીને, સ્વિચ ઓફ કરીને, ફ્લાઇટ મોડ ઉપર મૂકીને અને 3 કલાક નક્કી કર્યું તો 1.5 કલાક વાંચો, 10 મિનિટનો બ્રેક લો, પાછું બાકીની મિનિટ વાંચી લો. એટલે એકાગ્રતાથી તમારે 10 દિવસ વાંચવાનું છે તો રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય. અને થાય ભાઈ, તમારો મોટો ભાઈ તમારી હારે છે, તમારે થોડું મૂંઝાણું હોય. અમે 5 હાવત જેવા મોટા ભાઈઓ તમારી હારે છીએ. અમે આપશું તમને આઈએમપી વિજ્ઞાનનું તે, સમાજનું તે, ગણિતનું તે, ઇંગ્લિશનું તે. તમારે મૂંઝાવાનું નથી ભાઈ. તમને પેપર સ્ટાઇલ ઓલરેડી સમજાવી દીધી. જો ન જોયું તો વિડીયો જોઈ લો. તમારે વિકાસ જોતો તો વિકાસનું ફ્રી આપણે એપ્લિકેશનમાં મૂકી દીધું છે. બધા વિષય મૂકી દીધા છે. જોઈ રાખો ને, ભણે રાખો ને, પાકું કરી રાખો ને, મજા કરો ને તો ભાઈ 2 વસ્તુ શીખ્યા. અગર તમે મોબાઈલમાંથી ભણો છો, લાઈવ લેક્ચર છે તો બધી નોટિફિકેશન ઓફ. અગર પીડીએફમાંથી પાકું કરો છો તો મોબાઈલ ફ્લાઇટ મોડ ઉપર. અને જો તમારી આગળ મટીરિયલ છે તો મોબાઈલ નડવાનો જ નહીં, સાઈડમાં મૂકી દેવાનું. વાર્તા થઈ ગઈ, પૂરી, ડન. આગળ વ્યા જાય. એના પછી પ્રેક્ટિસ. ભાઈ ગણિત છે ને, ગણિત એ ઘણા બધા લોકો વાંચતા હોય છે. ઓય ગણિત વચાય નહીં હેલા બકુડા. ગણિતના દાખલા ગણવાના હોય. હવે કેટલાક દાખલા એવા હોય ને દીકરા, હવે મારી આગળ આખો દિવસ ટાઈમ ન રહે બેટા, કારણ કે મારે ઓફલાઈન છે, ઓનલાઈન છે, બધું પ્લાનિંગ બનાવવાનું હોય, મેનેજમેન્ટ કરવાનું હોય. તો હું શું કહું, સ્ટાફને કહું કે ભાઈ આ પીડીએફ બનાવી નાખો. પીડીએફ બનાવી નાખી, અહીંયા આવીને ચડાવી, દાખલા ગણવાનું શરૂ કર્યા. હવે અર્ધ વચ્ચે એકાદ દાખલો એવો ને કે મારા માથાને વાળ ઊંચા થઈ જાય, એટલે ડોહું આમાં શું કરવાનું. હવે હું દર વખતે કરું છું ને તોય અમુક દાખલાની અંદર મારે જોવું પડે, મારે એકવાર રિવાઇઝ કરવું પડે. જો રિવિઝન કર્યા વગર મેં લેક્ચર લીધો ને તો મારે ઘૂઘરા શેકાઈ જાય. હું ટીચર છું ને તોય. હવે તમે રિવિઝન કર્યા વગર માનતા હો કે ભાઈ આપણને પેપરમાં આવડી જાય ખાલી વિડીયો જોવાથી, તો તમને એવું લાગે છે કે તમને મારી કરતાં વધારે ગણિત આવડતું હોય એમ. નહીં ને? તો બકુડાઓ દાખલા ગણો. અગર લાઈવ લેક્ચરની અંદર એ ભણો છો ને તો મારી આગળ દાખલા ગણતા હોવા જોઈએ. ક્લિયર થાય, સમજાય છે, ટપો પડે હળવું જશે, મને બધાનો આન્સર જોવે. દેન આફ્ટર પ્રેક્ટિસ પછી રિવિઝન. રિવિઝન સાહેબ અમે પાકું તો કરીએ પણ ભૂલાઈ જાય. બાપા ભૂલાઈ જ જાય જો રિવિઝન ન કરો તો. રિવિઝન કેમ કરવાનું હોય? 1 દિવસ પછી રિવિઝન, 7 દિવસ પછી રિવિઝન. હવે તમારે કે 3 દિવસ તો વૈધા જ નથી. પેપરના આગલા દિવસે આખું દિવસ લઈને બેસી જવાનું. સમજાણું? ખ્યાલ આવ્યો? અગર તમે રિવિઝન નહીં કરો ને બકુડાવ તો નહીં થાય. આજે પાકું કર્યું ને કાલે એક વખત સવાર જાગીને જોઈ જ લેવાનું. કાલ રાત્રે સૂતા પહેલા તો કે આજે પાકું કર્યું, કાલ પાકું કર્યું, 2 દિવસનું એકવાર ઉપર છેલ્લી નજરથી જોઈ લેવાનું કે આ આવડે છે, આ આવડે છે, યાદ છે, આ છે, આ છે, ઓકે ઓકે ઓકે, આ સૂત્ર આવડે છે, આ પાકું તો આ થઈ ગયું. હું જોવે જિંદગીમાં? કાંઈ ન જોવે દીકુડા. સમજાય કે નહીં? તમારા દોસ્તો રિવિઝન કી. અગર જે લોકો રિવાઇઝ કરે છે ને એ જ લોકો સફળ થાય છે. જે રિવાઇઝ નથી કરતા ને, હોશિયાર અને નબળામાં શું ફરક? એક જ ફરક છે બકુડાઓ. હોશિયાર લોકો રિવાઇઝ કરે અને નબળા લોકો રિવાઇઝ ન કરે, બસ બીજો કાંઈ ફરક નથી. એક દાખલો જ્યારે ટીચર અહીંયા બોર્ડ ઉપર ગણાવે છે ત્યારે તમને આવડે અને હોશિયાર વિદ્યાર્થી નહીં આવડે. પણ હવે હોશિયાર વિદ્યાર્થી ઘરે જઈને રિવાઇઝ કરશે, ટેસ્ટ પહેલાં રિવાઇઝ કરશે, ટેસ્ટ નહીં હોય તોય રિવાઇઝ કરશે, એટલે એને દાખલો યાદ રહી જશે, સૂત્ર યાદ રહી જશે, મેથડ યાદ રહી જશે. તમને મને તો કે ના સાહેબ તમે કરાવ્યું ક્યારે બધું આવડે, પણ હાળું પેપરની અંદર ભૂલાઈ જાય તો ડોહા ભૂલાઈ જ જાય ને, કારણ કે તે રિવાઇઝ જ નથી કર્યું. તો તમે લોકો લેક્ચર પૂરો થઈને પછી રિવાઇઝ કરો ને તો ભૂલાય નહીં બકુડાવ. હાળું હુજેશ મારી જાન, તો તમે રિવાઇઝ કરો, દાખલા ગણો. જેવો લાઈવ લેક્ચર પૂરો થાય એટલે આવડી ગયું એવું નહીં સમજવાનું, એ તો સમજાણું છે. એક્ઝામ્પલ આપું તમને. ખબર છે ને કે કાર કેમ હાલે? તો કે હા સાહેબ ખબર જ હોય ને. તમે આમ હેન્ડલ કરો ને એટલે કાર આમ જાય, કારણ કે આપણે તો જોયું જોઈએ ને, બસ જોઈએ. આમ હેન્ડલ કરો એટલે કાર આમ જાય. પછી આમ ડાબી બાજુ આગળ કરો ને તો પહેલો ગેર, ડાબી બાજુ આમ પાછળ કરો ને તો બીજો ગેર, આમ ત્રીજો કરો ને ત્રીજો ગેર, આમ ચોથું કરો ને 5મો ગેર, પછી આમ જમણી બાજુ આગળ કરો ને તો 5મો ગેર, અને જમણી બાજુ આમ પાછળ કરો ને તો 6ઠ્ઠો ગેર. હા અન બકુડા આવડે છે કે હા સાહેબ આવડે જ ને. આ લે ચાવી આપી હોય તો શું થાય? કે તમે ન હો, કે કાર ન હોય, કે કારની સામે જે આવ્યું એ ન હોય. સાચી વાત કે નહીં? કેમ તમને તો આવડી ગઈ કાર? તો કે સાહેબ આવડી નથી, તો ખબર છે. એ તો ગાડી હકાડવાની પ્રેક્ટિસ કરવી પડે તો કાર આવડે. તો બકુડા એમ જ તે તમે આજે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ જે લાઈવ લેક્ચરમાં ભણો છો એ ખબર પડે છે. પ્રેક્ટિસ કરો ને બકુડા તો આવડે ને કે ન આવડે.
સમજે કે નહીં સમજે કે બકુડા કર પ્રેક્ટિસ. અને હવે જેટલા લોકો મને પોતાનો મોટો ભાઈ માને છે એ બધાય લોકો મને કોમેન્ટની અંદર લખે 14 ડે ચેલેન્જ. હાલો 14 દિવસ દીકુડાઓ તમારે ભણવા સિવાય બીજી કોઈ વસ્તુ કરવાની નથી. હાલો કોમેન્ટમાં મને આન્સર જોવે 40 ડે ચેલેન્જ. બધાય લોકોનો આન્સર જોવે આઈ એક્સેપ્ટ 40 ડે ચેલેન્જ. 14 દિવસ હું તમને ભણાવીશ અને તમારે દરેક લેક્ચર અટેન્ડ કરવાના છે. પછી વિજ્ઞાનનો હોય, સમાજનો હોય, ઇંગ્લિશનો હોય, ગુજરાતીનો હોય કે પછી ગમે વિષય હોય, અમે તમને કરાવીને એટલું કરવાનું. ડન છે? તારું રિઝલ્ટ સુધારવું એ અમારા 5 ભાઈઓની જવાબદારી. કોની? અમારા 5 ભાઈઓની જવાબદારી. તારી ખાલી જવાબદારી એટલી છે કે અમે જેટલું કહે ને એટલું કરવાનું. 14 દિવસની ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે રેડી છો? હા કોમેન્ટ કર હમણાં. બધા એ લોકો હમણાં કોમેન્ટ કર્યા અને તમારા મિત્રોને શેર કરી દો આ વિડીયો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરીને તો કરી નાખો. આપણે 2 લાખ સબસ્ક્રાઈબરમાં માત્ર ને માત્ર 6,500 નહીં, આમ તો 6,300 સબસ્ક્રાઈબર જ ઘટે છે. 91,600 તો થઈ ગયા છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે 2 લાખે પહોંચી જવાનું છે. 9મા ધોરણની એટલી જોરદાર તૈયારી કરવાની છે ને કે 10મું ધોરણ આપણને હલવો લાગે. અને જે લોકો હજુ સુધી પેન્ટેડ સાથે નથી જોડાયા એ બધા લોકો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને વધુ માહિતી માટે કોલ કરે 8620 તમારું રિઝલ્ટ તમે ઇમ્પ્રૂવ કરવા માંગો છો બેટા, તો આ તમારા માટે એપ્લિકેશન છે ને એ રામબાણ ઇલાજ છે. ડન? તો દીકુડા મળીએ છીએ લાઈવ લેક્ચરમાં. હું છું તમારી સાથે, અમે છીએ તમારી સાથે. હે ને, તારો મોટો ભાઈ તારી આરે છે, મુંજાન જરૂર નથી. તારું રિઝલ્ટ જોરદાર આવશે ને અત્યાર સુધી કોઈથી ન આવ્યું હોય ને એટલું સરસ રિઝલ્ટ આવશે. મળીએ છીએ લાઈવ લેક્ચરની અંદર. અને તમારા મિત્રોને લિંક શેર કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.